जय श्री कृष्ण। राधे राधे। मित्रों 65 श्लोकनी अंदर आपणे जोयुं भगवाने अर्जुनने बात करी के ज्यां सुधी तारा अंतरात्मा छे ए निर्मळ नहीं बने अने अंतरात्मा एक वखत निर्मळ बनी गया पछी कदाच तू इंद्रियोनी साथे राखीने पण जो तू विषयो भोगवीश एम छतां पण तारो विषयो भोगवा छतां पण जो निश्चयात्मक बुद्धि हशे ने तो पर्यवतिष्ठते। अने ए पाछो शब्द वापरे ही आशुहु बुद्धि पर्यवतिष्ठति। तरत ज तारी बुद्धि है परमात्मानी अंदर स्थिर थई जशे, पण पहली शरत आटली छे के तारे आ प्रमाणे करवू पड़े। અને એમાં આપણે જોયું હતું યાર। અને ત્યાર પછી ભગવાન હવે 66મા શ્લોકની અંદર વાત કરે છે કે ન અસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચ અયુક્તસ્ય ભાવના ન ચ અભાવયતઃ શાંતિઃ અશાંતસ્ય કુતઃ સુખમ। ન અસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય अयुक्तस्य। હવે જો આપણે થોડા શ્લોકો પહેલા એક શબ્દ વાપર્યો તો યુક્ત શબ્દ। યુક્ત એટલે કર્મયોગી, જે એમની સાથે જોડાયેલો છે તેવો। અહીંયા શું કીધું? અયુક્તસ્ય એટલે જે કર્મયોગી નથી તેવાની। એટલે કર્મયોગી નથી એટલે કેવો છે? તો એના માટેનો શબ્દ લઈ શકીએ કે જેમણે મન અને ઇન્દ્રિયોને સંયમમાં નથી તેવા। જેમનું મન અને ઇન્દ્રિયો સંયમમાં નથી તેવાની બુદ્ધિ ન અસ્તિ। તેવાની બુદ્ધિ એટલે બુદ્ધિ, બુદ્ધિ એટલે શું? તો કે નિશ્ચયાત્મક બુદ્ધિ ન અસ્તિ એટલે હોતી નથી। ભગવાન પહેલા પદમાં વાત કરે છે કે અયુક્તસ્ય જેમના મન અને ઇન્દ્રિયો સંયમમાં નથી તેવા કર્મયોગીને બુદ્ધિ ન અસ્તિ। બુદ્ધિ નથી એમ નહીં, પણ નિશ્ચયાત્મક બુદ્ધિ હોતી નથી। પછી શું કહે છે? તો કે ન ચ એટલે અને અયુક્તસ્ય આવો જે વ્યક્તિ છે, અયુક્ત વ્યક્તિ છે, અયુક્ત એટલે કે જેને મન અને ઇન્દ્રિયો કાબુમાં નથી તેવા કર્મયોગીમાં ન ભાવના, ભાવના પણ હોતી નથી, ભાવ પણ હોતો નથી। એટલે ભાવ એટલે શું? તો કે નિષ્કામ ભાવ હોતો નથી, અથવા તો કર્તવ્ય ભાવ હોતો નથી, કર્તવ્ય પરાયણતાનો ભાવ હોતો નથી। એટલે ન ચ અયુક્તસ્ય ભાવના, જેમના મન અને ઇન્દ્રિયો કાબુમાં નથી તેવા વ્યક્તિની ભાવના, તેવા વ્યક્તિમાં ભાવના હોતી નથી। અને જેનામાં ભાવના ન હોય તેમનું શું થાય? એ બીજી પદમાં, ત્રીજા પદમાં ભગવાન સમજાવે છે કે ન ચ અભાવયતઃ શાંતિઃ। ચ એટલે અને અભાવયતઃ જેનામાં ભાવના નથી તેવાને ન શાંતિ, શાંતિ હોતી નથી। અને અશાંતસ્ય કુતઃ સુખમ, અશાંતસ્ય શાંતિ વગરનાને કુતઃ સુખમ, સુખ ક્યાંથી હોય? જે પરમ સુખની પ્રાપ્તિ જેને કહીએ છીએ એમની ભગવાન વાત કરે છે। સામાન્ય સાંસારિક સુખની વાત નથી, જે નાશ પામનારા સુખ છે એમની વાત નથી। કર્મયોગી છે એમણે મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી અને દરેક પ્રકારના સુખ માટેની એમની જે ઈચ્છાઓ છે, કામનાઓ છે, ફળેચ્છા છે, એમનો નાશ કરી, એમનો દૂર કરી, એમના રહિત થઈ ઇન્દ્રિયોને રાગ અને દ્વેષથી વિયુક્ત કરી અને ઇન્દ્રિયોને વશમાં રાખી અને કર્મયોગીઓએ કર્મ કરવું જોઈએ। જો આ પ્રમાણે કર્મયોગી કર્મ કરે તો એમની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ જાય। અને જે આ પ્રમાણે આવું નથી કરતો, નથી કરી શકતો, એમની શી હાલત થાય, એની શી પરિસ્થિતિ ઊભી થાય, એમના વિશેનો આ શ્લોક છે કે ન અસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય। જેમની બુદ્ધિ, જેમની મન અને ઇન્દ્રિયો કાબુમાં નથી તેવા કર્મશીલ વ્યક્તિમાં બુદ્ધિ ન અસ્તિ, નિશ્ચયાત્મક બુદ્ધિ હોતી નથી। નિશ્ચયાત્મક બુદ્ધિની ખામી
એટલે શું થાય તો કે સાંસારિક સુખોની અંદર રચો પચો રહે છે. સંસારની અંદર રહેલો માણસ સંસારના સુખ ભોગવતા ભોગવતા અને સંસારના દુઃખ એટલે કે પ્રતિકૂળ અને અનુકૂળ પરિસ્થિતિ ભોગવતા ભોગવતા એવું નક્કી કરી નાખે કે હું ભગવાનનો છું ને ભગવાન મારો છે, આ સંસાર મારો નથી, હું સંસારનો નથી અને મારે ભગવાનને પ્રાપ્ત કરવો છે, આવો જો એ નિર્ણય કરી નાખે, નિશ્ચયાત્મક બુદ્ધિ કરે ને તો એ માત્ર એક હોય છે. અને જે ખરેખર અવ્યવસાયાત્મિકા હોય છે, જે સંસારના સુખોને પ્રાપ્ત કરવામાં સંસારના સુખમાં જ રચો પચો રહેતો હોય છે, એમની બુદ્ધિ કેવી હોય છે તો કે બહુ શાખા અનંતાહા હોય છે. આપણે જોયું હતું તે વખતે ઘણી બધી શાખાઓવાળો અને અનંત હોય છે. તમારે વિવિધ પ્રકારના સુખ પ્રાપ્ત કરવા માટે તમે એક સુખ માટે થઈને 15, 20, 25 કે 50 પ્રયત્ન કરો છો, 100 પ્રયત્ન કરો છો. કેટલા લોકો સાથે ખોટું સાચું આ તે બધું, કેવા કેવા વ્યક્તિઓ, કેવી કેવી માનતાઓ, કેવું કેવું દાન પૂર્ણ આ તે બધું કરીએ છીએ, ત્યારે એકાદ સુખની આપણને પ્રાપ્તિ થાય છે, ઈચ્છાઓની કામનાઓની પૂર્તિ થાય છે. અને અહીં ભગવાન એમ કહે છે કે અયુક્તસ્ય, આ બધી ઈચ્છાઓ કામનાઓ સુખ એ કોને જોઈએ છે? શરીરને જોઈએ છે. અને શરીર એટલે શું તો કે આ જે 24 તત્વોનું બનેલું છે, 25 તત્વોનું તે, અને એમાં ખાસ કરીને મન અને ઇન્દ્રિયો છે. ભગવાન કહે છે અયુક્તસ્ય, જેની મન અને ઇન્દ્રિયો કાબૂમાં નથી ને એવા લોકોની પાસે એક આ વસ્તુ નથી હોતી. આ એટલે કઈ નથી હોતી તો કે બુદ્ધિ નથી હોતી. કેવી બુદ્ધિ નથી હોતી? નિશ્ચયાત્મક બુદ્ધિ નથી. અને જેમની પાસે નિશ્ચયાત્મક બુદ્ધિ નથી એ વિવિધ પ્રકારના કામનાઓમાં પડ્યો રહે છે, એમનામાં નિષ્કામ ભાવ આવતો નથી. અને આ બુદ્ધિ ન હોવાને કારણે ન ચ અયુક્તસ્ય ભાવના, આ જેમના મન અને ઇન્દ્રિયો સંયમમાં નથી ને એ બીજાના માટે કાર્ય નહીં કરે, એ કર્તવ્ય પરાયણ નહીં હોઈ શકે. એ દરેક કામ છે સકામ ભાવે કરતો હશે. અને સકામ ભાવે કરેલું કર્મ છે ને એ આગળના શ્લોકમાં આપણે જોયું હતું 47મા શ્લોકમાં કે યોગ કર્મશુ કૌશલમ. યોગ એટલે કામમાં કુશળતા તો એ તારી નથી. શું કામ? તું સકામ ભાવે કરે છે. અને સકામ ભાવે કરેલું કર્મ છે સુખ કે દુઃખ આપે છે. એટલે એક તો તારામાં નિષ્કામ ભાવના નથી, અયુક્તસ્ય ન ભાવના, નિષ્કામ ભાવના ઘટે છે, કર્તવ્ય પરાયણતાની ભાવના ઘટે છે. અને જેમનામાં નિષ્કામ કર્મ કરવાની ભાવના નથી, કર્તવ્ય પરાયણની ભાવના નથી, ભગવાન ત્રીજા પદમાં સમજાવે છે કે ન ચ ભાવયત શાંતિ. અને જેમની અંદર આ નિષ્કામ ભાવ નથી હોતો ને, જેમની અંદર ફળેચ્છા, કામના, આસક્તિ, આવા જ બધા તત્વો હોય છે, નિષ્કામ કેવી રીતે બની શકે? એટલે ભગવાન કહે છે કે જે નિષ્કામ ભાવે કામ નથી કરતો એ સતત અશાંત હોય છે. શું કામ? કેમ કે સુખ અને દુઃખ પ્રાપ્ત કરવા વાળો છે. આ સુખ ઝડપથી જતું ન રહીએ, આ સુખ કોઈ છીનવી ન લે, આ દુઃખ ક્યારે જશે, આ ક્યારે પૂરું થશે, આવી સતત અશાંતિ હોવાને કારણે ભગવાન કહે છે કે અભાવયત ન શાંતિ. જો તમે નિષ્કામ ભાવે કર્મ કર્યું હોય તો પ્રતિકૂળ પરિસ્થિતિ આવે કે અનુકૂળ આવે, હાર મળે કે જીત મળે, શું ફેર પડવાનો છે? પણ સકામ ભાવે કરેલું કર્મ છે અને એમાં જો તમને હાર મળશે ને તો પચાવી નહીં શકો. અને કદાચ જીત મળશે તો કદાચ એવું બનશે કે એ સુખ પણ તમે કદાચ ભોગવી ન શકવાની બી કે ઘણું બધું કરશો બીજું. એટલે શાંતિ તમે સ્થાપી જ ન શકો. આપણે ઘણી વખત વાત સાંભળતા હોઈએ કે કરોડો અબજો રૂપિયા છે, નિરાતે સૂઈ નથી શકતો, અને જેની પાસે કંઈ નથી એ પણ નિરાતે સૂઈ નથી શકતો. એકને લેવાની ઈચ્છા છે, પ્રાપ્ત કેમ કરવાની ઈચ્છા છે, અને એકને પ્રાપ્ત કરેલી વસ્તુ સાચવવી કેમ એમના માટે નિંદર નથી આવતી. ભગવાને બેયનો ઉપાય આપ્યો છે આગળના એક અધ્યાયમાં કે યોગ ક્ષેમમ વહામ્યમ, હું તારો યોગ અને ક્ષેમ વહાવીશ, પણ તારે આટલું આ પ્રમાણે તે વખતે જોઈશું. એટલે શાંતિ નથી હોતી. અને જેના જીવનમાં શાંતિ નથી ને મિત્રો, એ કદાચ ફરવા માટે વિદેશમાં જાય કે અહીંયા ભારતના સ્વર્ગસમા કાશ્મીરમાં જાય, સ્થળની અંદર શાંતિ છે જ નહીં. પરિવારની અંદર જો તમે વ્યક્તિ ગણતા હો તો કોઈ વ્યક્તિ તમને શાંતિ કે અશાંતિ, તમે કોઈ વ્યક્તિને ખૂબ પ્રેમ કરો છો તો તમારાથી દૂર થશે તો તમને દુઃખ આપશે, અને દૂર ન થવો જોઈએ એવી સતત ચિંતા છે, તમને અશાંત કરતું રહેશે. માટે પરિવાર છે, વ્યક્તિ છે, વસ્તુ છે, સ્થળ છે, આ કોઈ પણ વસ્તુ તમને શાંતિ ન આપે. તમને શાંતિ માત્ર નિષ્કામ કર્મ જ આપે. તમે કર્તવ્ય પરાયણ થઈ અને બીજાના માટે કંઈક કરો
તો જેમાં તમારો કોઈ સ્વાર્થ ન હોય અને પછી જે શાંતિનો અનુભવ થાય છે ને, અને ભગવાન કહે છે કે જો તમારામાં આવી નિષ્કામ ભાવના ન હોય તો શાંતિની આશા ન રાખો, તમારામાં ન હોય. અને જો તમારામાં શાંતિ ન હોય ને તો તમે સુખી નથી, તમને સુખ ન મળે. તમે જેને સુખ માનો છો, બહુ સારા બંગલાની અંદર, કરોડોના બંગલામાં, વાતાનુકૂલિત વાતાવરણમાં બેઠો બેઠો કોઈ વ્યક્તિ ચિંતા કરે છે અથવા ચિંતા ન થાય એની ગોળીઓ ખાય છે, તો એ સુખ ક્યાંથી છે યાર? અને બહુ સરસ મજાનો આખો દિવસ તનતોડ મહેનત કરી અને ઢેફાની અંદર સૂતેલો, ક્યાંક ક્યાંક વૃક્ષોમાંથી છાંયો અને તડકો આવે છે ને એમ છતાં મોજથી ઊંઘ ખેંચતો અતિ સુખી દેખાય છે ક્યારેક. એટલે મિત્રો, સુખનું કારણ છે એ કંઈક જુદું છે. કોઈ શિક્ષક છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય, કોઈ શૂદ્ર, એ જ્યારે પોતાનું કાર્ય નિષ્કામ ભાવથી કરે, કર્તવ્ય પરાયણ થઈને કરે ને, તો શિક્ષકને પીરિયડ પૂરો થયા પછી, વિદ્યાર્થીઓને ભણાવી દીધા પછી જે શાંતિનો અનુભવ થાય, કોઈ બ્રાહ્મણને શાસ્ત્રને શાંતિનો અનુભવ થાય, કોઈ વૈશ્યને, કોઈ ક્ષત્રિયને, કોઈ શૂદ્રને જે શાંતિનો અનુભવ થાય, એક બીજી કર્તવ્ય પરાયણ સિવાય ન થઈ શકે. એટલે ભગવાન એક જ વાત કહે છે કે જો તારું મન અને ઇન્દ્રિયમાં સંયમ નહીં હોય ને તો તારામાં નિશ્ચયાત્મક બુદ્ધિ નહીં આવે. અને જો તારામાં નિશ્ચયાત્મક બુદ્ધિ નહીં હોય ને તો તારામાં નિષ્કામ ભાવનાની નિશ્ચયાત્મક બુદ્ધિ આવી જાય તો તું નિષ્કામ ભાવે કર્મ કરીશ, કર્તવ્ય પરાયણતાથી કર્મ કરીશ. અને જો એ નહીં થઈ શકે તો શું થશે? તો કે જે વ્યક્તિને અશાંત છે ને, એમના હૃદયમાં સતત ખળભળાટ ચાલતો હશે. શું કરવું, શું ન કરવું, સુખ માટેના એવા હવાત્યા હશે કે એમની બુદ્ધિ અત્યંત કંઈક જુદું જ વિચારતી હશે. અતિશય એમનામાં કંઈક બુદ્ધિના વિચારો અને સતત કંઈક કરવાની ભાવનાઓ, એના રજોગુણ એટલા બધા વધી જશે કે ગમે તેટલા ભોગ ભોગવવા છતાં પણ તે સુખી નહીં હોઈ શકે. આપણે વાત કરી કે કોઈ શિક્ષક છે એ એકદમ કર્તવ્ય પરાયણતાથી સમાજમાં શ્રેષ્ઠ નાગરિકોની ભેટ આપવા માટે જો એ પોતાનું શિક્ષણ કાર્ય કરતો હશે તો એ શિક્ષણની એમને જે મજા છે ને એ કંઈક જુદી હશે, એ એમને શાંતિ અપાવનારી છે. આમ બહુ સરસ મજાની ભગવાને વાત કરી કે જો તારા મન અને ઇન્દ્રિયો સંયમમાં નહીં હોય ને તો તારી અંદર નિશ્ચયાત્મક બુદ્ધિ નહીં હોય, અને નિશ્ચયાત્મક બુદ્ધિ નહીં હોય તો તારા બધા જ કાર્યો સકામ ભાવે કરતો હશે. અને સકામ ભાવે કરેલા કાર્યો છે એ સુખ દુઃખ આપનારા છે, એટલે તને શાંતિ નહીં મળે. અને જો શાંતિ નથી તો પછી સુખ ક્યાંથી હોય? મિત્રો, ગમે તે વ્યક્તિને પૂછો, અબજોપતિ હોય કે ગમે તે, છેલ્લે તો 5મા 6ઠા પ્રશ્નોનો જવાબ આપણે આગળના શ્લોકમાં પણ કીધું હતું. શું જોઈએ છે? શાંતિ જોઈએ છે. હવે ત્યાં જઈને શાંતિને શોધો છો એના કરતાં જ્યાં છો ત્યાં શાંતિ મળતી હોય તો એ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારે અને તમારે બંનેને પ્રયત્ન કરવો જોઈએ. મેં એક વાત સાંભળી હતી કે એક આશ્રમની અંદર કોઈ એક વેપારી આવે છે અને બાપુને પણ મળે છે. બાપુ પૂછે, કેમ ભાઈ આવી રીતે બેઠા છો? તો કે બાપુ શાંતિ નથી એમ. તો કે અહીંયા શું આવ્યા છો? તો કે શાંતિ શોધવા. તો કે અહીંયા ખોવાણી છે? તો કે ના, એ ખબર નથી. તો તું વિચાર કે જે કરવાથી તારી શાંતિ ડહોળાની છે, જે દિવસથી તને ઊંઘ આવવાનું બંધ થયું છે ને, એ શું કામ, એનું કારણ શું છે? અને એ વસ્તુ જો તું બંધ કરી દે ને તો તને શાંતિ મળશે. જ્યાં ખોવાણી છે ને ત્યાં શોધ. એટલે જે જ્યાં છે ત્યાંથી તમને પ્રાપ્ત થશે. અને આ શાંતિ માટે, અંદરના અંતઃકરણની શાંતિ માટે ક્યાંય કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આમની પહેલાં પણ ભગવાને 55મા શ્લોકમાં બહુ સરસ વાત કરી હતી કે આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. તું પોતે પોતાના માટે અને પોતે પોતાનાથી જ્યારે સંતુષ્ટ થવા માંડીશ ને ત્યારે તારી બુદ્ધિ છે એ સ્થિર થઈ જશે. આમ સરસ મજાનો શ્લોક 66મો કે ન અસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચ અયુક્તસ્ય ભાવના ન ચ અભાવ્યતઃ શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. શ્લોક અહીં પૂર્ણ કરીએ. જય